હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં વૈદિક યુગની અંદર વૈદિક કાળ એટલે કે ઋગ્વેદિક કાળનો લાસ્ટ ટોપિક જોઈ ગયા હતા. એમાં ઇમ્પોર્ટન્ટ યજ્ઞ, બરાબર, અને 16 સંસ્કાર એની વાત આપણે લાસ્ટ સેશનમાં કરી ગયા હતા. હવે આપણે આગળ ચર્ચા કરીએ. ભગવાનના દર્શન કરી લઈએ ફટાફટથી. મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તમે જોઈ શકો છો. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સ માં 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે. આ સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, કારણ કે સરળ પાઠશાલા એપ્લિકેશન ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. અને ફેનકોલ એપ્લિકેશનમાં તમે અમારી સાથે વિડિયો કોલની અંદર તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરી શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો. લિંક તમને કમેન્ટ બોક્સની અંદર આપેલી છે. સરળ પાઠશાલા એપ્લિકેશનની, ફેનકોલ એપ્લિકેશનની અને ટેલિગ્રામ ચેનલની આ બધી જ લિંક તમે ડાઉનલોડ કરીને અમારી સાથે કનેક્ટ થઈ શકો છો. રોજ સાંજે 6:30 વાગે ભાઈ આપણે મોક ટેસ્ટ થિયરી તમારી માટે લાવીએ છીએ. તો ચોક્કસપણે તમારે એનો લાભ લેવાનો છે. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ જે સેશન છે એને ચૂકશો નહીં, કારણ કે ભાઈ તમારી માટે થઈને અમે સેશન નાખી રહ્યા છે. તો તમે મહત્તમ મિત્રો લાભ લો એવી એક્સપેક્ટેશન છે મને. હવે આજથી આપણે ઋગ્વેદિક કાળ પતી ગયો. હવે ઉત્તર વૈદિક કાળ એટલે કે ઋગ્વેદ કાળ પછીની જે વાત છે એને આપણે ચર્ચા કરવાની થાય છે, બરાબર. તો હવે આપણે સીધા જતા રહીએ ઉત્તર વૈદિક કાળમાં. ઋગ્વેદિક કાળ તો આપણે ભણી ગયા સરસ મજાનું એવું. હવે સીધું આપણે જઈ રહ્યા છે ઉત્તર વૈદિક કાળની અંદર. ચાલો ભાઈ. રાજનૈતિક જીવન સમિતિ સભા તમે જોઈ શકો, બધું પેઇડ વર્ઝનમાં ઇન્ફોગ્રાફિક સાથે ભણાવવામાં આવશે અને ફ્રી સેશનની અંદર તમારું જે નોટ્સ મેં પોતે અહીંયા આખી સ્લાઇડ જાતે બનાવી છે બધી, તો એ સ્લાઇડ તમને બનાવીશ, બરાબર. સીધી વાત છે. ઉત્તર વૈદિક કાળ આજનો આપણો ટોપિક છે. ઉત્તર વૈદિક કાળની પ્રસ્તાવનામાં જઈએ તો ભાઈ ઈસવીસન પૂર્વે 1000 થી લઈને 600 નો જે સમયગાળો છે એને આપણે ઉત્તર વૈદિક કાળ કહીએ છીએ. ઋગ્વેદ આવતું વૈદિક કાળમાં. ઋગ્વેદ સિવાય પછીના જેટલા પણ અહીંયા યજુર્વેદ, સામવેદ, બ્રાહ્મણ ગ્રંથ, પ્રાણીને ઉપનિષદ બધા ઉત્તર વૈદિક કાળની અંદર આવે. ઋગ્વેદિક કાળનો સમયગાળો કેટલો હતો? ઈસવીસન પૂર્વે 1500 થી 1000 નો સમયગાળો હતો. ઉત્તર વૈદિક કાળની જાણકારીના સ્ત્રોત છે યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથ, અરણ્યક, ઉપનિષદ, મતલબ ઋગ્વેદ પછીના તમામ સાહિત્ય છે તે આવી જાય. ઋગ્વેદિક કાળ દરમિયાન આર્યોનું નિવાસસ્થાન સિંધુ અને સરસ્વતી નદી વચ્ચે હતું. બાદમાં તેઓ સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાઈ ગયા અને સંસ્કૃતિનું મુખ્ય ક્ષેત્ર ગંગા અને તેની ઉપનદીઓનું મેદાન બની ગયું. ગંગા અને તેની ઉપનદીઓનું શું બની ગયું ભાઈ? મેદાન બની ગયું. યાદ રાખજો, આર્યનું નિવાસસ્થાન એ કઈ નદીઓ વચ્ચે હતું? સિંધુ અને સરસ્વતી નદી વચ્ચે એમનું નિવાસસ્થાન હતું ઉત્તર વૈદિક કાળમાં. યાદ રાખજો આ વસ્તુને. ઓકે, ચલો બધાને ફર્સ્ટ સ્લાઇડ આઈ હોપ ક્લિયર હશે. એકવાર વાંચી લો. ઠીક, ઓકે. નેક્સ્ટ ડેટામાં આપણે આગળ વાત કરીએ. આ સમયે આર્યોનો વિસ્તાર પૂર્વ પંજાબ અને ગંગા યમુના દોઆબમાં થવા લાગ્યો, બરાબર. પૂર્વ પંજાબ અને ગંગા યમુના દોઆબ બે પાટા પડે એવા કુરુ, પાંચાલ અને કાશી એ પછીના વૈદિક કાળના મુખ્ય જિલ્લાઓ હતા, બરાબર. કુરુ, પાંચાલ, કાશી. આ સમયગાળા દરમિયાન કૌશાંબી નગરમાં પહેલી વખત પાકી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકી ઈંટોનો ઉપયોગ સૌથી પહેલી વાર કૌશાંબી નગરની અંદર છે તે કરવામાં આવ્યો હતો, રાઈટ. ચાલો, રાજનૈતિક જીવનની વાત કરીએ તો ભાઈ ઐતરીય બ્રાહ્મણ ગ્રંથમાં, સમા ઐતરીય બ્રાહ્મણ ગ્રંથમાં વર્ણન કરેલી શાસન પ્રણાલી છે, જેમાં ક્ષેત્ર શાસન પદવી, તો ક્ષેત્ર પૂર્વ જેને પ્રાચી કહેતા, સામ્રાજ્ય શાસન પદવી સમ્રાટની હતી. બીજું છે ક્ષેત્ર પશ્ચિમ પ્રતિચી શાસન સ્વરાજ્ય અને પદવી સ્વરાટની મળે. ત્રીજું છે ક્ષેત્ર ઉત્તર દિશાનું ઉદીચી કહેવાય, શાસન વૈરાજ્ય, અને પદવી છે એને વિરાટની પદવી મળે જે શાસન કરતા હોય તેમને. પછી રાજનૈતિક જીવનની અંદર બીજું તો ક્ષેત્ર છે ભાઈ દક્ષિણ, શાસન ભોજ્ય અને પદવી ભોજની મળે. પછી ક્ષેત્ર છે મધ્ય દેશ, શાસન રાજ્ય અને પદવી રાજાની મળે. આમ 5 પ્રકારની અંદર છે તે શાસન પ્રણાલી દર્શાવી છે આપણા ઐતરીય બ્રાહ્મણ ગ્રંથની અંદર. ઓકે, હવે રાજનૈતિક જીવનની વાત કરીએ તો ભાઈ ઐતરીય બ્રાહ્મણ ગ્રંથમાં શાસન પ્રણાલીનું વર્ણન કરી દીધું.
ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં સૌપ્રથમ રાજાની દેવી ઉત્પત્તિના સિદ્ધાંતની વાત મળે છે. મતલબ રાજા એ ભગવાન તરફથી શાસન કરતા હોય તેને કહેવાય દેવીય ઉત્પત્તિ સિદ્ધાંત. પછી જુઓ ઉત્તર વૈદિક કાળની જ્યારે વાત કરતા હોય તો એમાં રાજાનું પદ છે એ વંશાનુગત થવા લાગ્યું. બરાબર. ઉત્તર વૈદિક કાળમાં ભાઈ કમ્પ્લીટલી વૈદિક કાળમાં શું હતું તમને ધ્યાન છે? સમિતિ હતી કે જે રાજાની ચૂંટણી કરતી હતી, રાજાને સિલેક્ટ કરતી હતી ચૂંટણી કરીને. અહીંયા ભાઈ ઉત્તર વૈદિક કાળમાં સમિતિની સભા છે એમનું વર્ચસ્વ ઘટી ગયું. બરાબર, એમનું વર્ચસ્વ શું થઈ ગયું ભાઈ? ઘટી ગયું. અહીંયા વૈદિક કાળની અંદર જેવું નહીં. અહીં તો ઉત્તર વૈદિક કાળમાં રાજા, રાજાનો છોકરો, છોકરાનો છોકરો, છોકરાનો છોકરો, વંશ વંશ રાજાઓ બનતા ગયા. એટલે ભાઈ સભાન સમિતિ છે એનું અસ્તિત્વ શું થવા લાગ્યું? ઓછું થવા લાગ્યું. રાજા વધારે વધારે શક્તિશાળી બનવા લાગ્યો. 100 ગામડા માટે સતપતિ નામનો અધિકારી નિયુક્ત કરતા. બલી નામનો કર 1/16 જેટલો થઈ ગયો. રાજાને સ્વેચ્છાએ આપવાનો કર હતો તે રહ્યો. શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં 12 રત્નીઓનો ઉલ્લેખ જોવા મળે છે. તો ભાઈ યુવરાજ રાજકુમાર કહેવાય, મહિપી મુખ્ય રાણી, પુરોહિત ધાર્મિક કાર્ય કરનાર, સેનાની સેનાપતિ, સંગૃહિત્રી કોષાધ્યક્ષ, સૂત રાજાનો સારથી, અક્ષબાપ રાજા સાથે પાસાની રમત રમનાર, ભાગદૂત કરનો સંગ્રહ કરનાર. બરાબર. આ જો 12 રત્ની તમને અહીંયા જોઈ રહ્યા છો. શતપથ બ્રાહ્મણ ગ્રંથની અંદર ઉલ્લેખ છે. ગ્રામણી ગ્રામનો પ્રધાન, પછી ગોવિરતાન વન વિભાગનો પ્રધાન, રથકાર રથ બનાવનાર, ઓલાગલ છે વિદૂષક દૂત. તમે એનો પણ તમને ફોટો અહીંયા દેખાઈ રહ્યો છે. સામાજિક જીવનની અંદર પહોંચી ગયા તો ભાઈ પરિવાર સંયુક્ત અને પિતૃસત્તાત્મક અહીંયા અર્થ વ્યવસ્થા હતી કુટુંબની. આ કાળમાં પિતાના અધિકારોમાં વૃદ્ધિ થઈને પુત્રને ઉત્તરાધિકારથી વંચિત કરી શકતા હતા. ઉત્તરવેદી ગ્રંથ એટલે કે છંદોગ્ય ઉપનિષદમાં ફક્ત અને ફક્ત 3 આશ્રમ એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વનપ્રસ્થ આશ્રમની જાણકારી મળે છે. શેમાં? છાંદોગ્ય ઉપનિષદમાં. શેમાં જોવા મળે? છાંદોગ્ય ઉપનિષદની અંદર ભાઈ ફક્ત અને ફક્ત 3 આશ્રમની વાત જોવા મળે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ આશ્રમની. આ કાળમાં ચોથા આશ્રમ એટલે સંન્યાસ આશ્રમને મહત્વ મળ્યું નથી. બરાબર. બાકી જાબાલ ઉપનિષદ, સૌથી પહેલા જાબાલ ઉપનિષદની અંદર આપણને 4 નામનો ઉલ્લેખ જોવા મળે છે. શેમાં ભાઈ? જાબાલ ઉપનિષદની અંદર આપણને 4 આશ્રમ જે છે એની ઇન્ફોર્મેશન જોવા મળે છે આપણને. ઓકે, ક્લિયર કર બધાને? ધ્યાનમાં રાખશો આપ લોકો. 4 આશ્રમ જો અહીંયા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? 4 આશ્રમનું તમને ડન થઈ ગયું અહીંયા. ઓકે ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે સામાજિક જીવનની અંદર જાબાલ ઉપનિષદની વાત કરી ગયા. ઋગ્વેદ કાળની સરખામણીમાં ઉત્તરવેદિક કાળમાં મહિલાઓની સમાજની અંદર સ્થિતિ બહુ ખરાબ થવા લાગી, નબળી પડવા લાગી. કારણ કે એમને કોઈ જગ્યાએ પાર્ટિસિપેટ કરવા નહીં દેવાનું. બરાબર, કોઈ જગ્યાએ પાર્ટિસિપેટ કરી દેવાનું નહીં. રાઈટ? એટલે કે જે યજ્ઞમાં ભાગ લેતા, પછી સાહિત્ય લખવામાં ભાગ લેતા, કોઈ જગ્યાએ કશું જ નહીં. તેમને સભાના સભ્યપદથી વંચિત કરી દેવામાં આવ્યા. ઉપનયન સંસ્કાર બંધ કરી દેવામાં. બાળ વિવાહ, પડદા પ્રથા, સતી પ્રથાનો ઉલ્લેખ મળતો નથી. આંતરવર્ણીય વિવાહ, બહુ વિવાહ, વિધવા વિવાહ, નિયોગ પ્રથાનું પ્રચલન હતું. રાજનૈતિક અને શૈક્ષણિક અધિકારોમાં એમની કમી આવી ગઈ. ઓકે, તો અહીંયાથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. માનવ એ ગૃહસ્થાશ્રમમાં 3 રૂઢથી મુક્તિ પામવા માટેનો સંસ્કાર કરવો પડતો, તેમાંથી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણે ઉત્તરવેદિક કાળની અંદર પહોંચી ગયા છે. તમને ઘણું બધું કોન્ટેન્ટ આપી કાઢ્યું. આપણે લગભગ સીસી, તલાટી અને પોલીસ એસટીઆઈ ની જે પ્લેલિસ્ટ બનાવી છે એમાં તમારે લગભગ 40-50 થી પણ ઉપર વિડિયો થઈ ગયા. બરાબર, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી YouTube ચેનલ ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં લિંક આપી દે. આપણી બધી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. જય હિન્દ, જય ભારત. Thank you for watching this video. Subscribe, share and like.